નમસ્કાર. આજના આ નવા વિશ્લેષણમાં સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ તો આજે આપણે એક અત્યંત રસપ્રદ અને થોડા ગહન વિષય પર ચર્ચા કરવાના છીએ. એક એવું લખાણ જે માનસિકતા, આકર્ષણનો નિયમ અને માનવ જીવનની અપાર સંભાવનાઓ પર સીધો પ્રકાશ પાડે છે. આ એક એવું દાર્શનિક માળખું છે જે દાવો કરે છે કે ભાઈ વ્યક્તિ પોતાના જીવનના અનુભવોનો સર્જક પોતે જ છે. આપણે કોઈ પણ પક્ષ લીધા વિના એકદમ તાર્કિક અને સરળ ભાષામાં આ લખાણના મૂળ વિચારોને ડીકોડ કરવાનો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, ચાલો આમાં સીધા જ ડૂબકી લગાવીએ. લખાણની શરૂઆત જ એક જબરદસ્ત અને ધ્યાનાકર્ષક વાક્યથી થાય છે. અહીં કહેવાયું છે કે જીવન એક કોરી પાટી કે બ્લેકબોર્ડ જેવું છે. મતલબ કે જીવનની નવી શરૂઆત કરતી વખતે સર્જન કરવાની 100% સ્વતંત્રતા હોય છે. ભૂતકાળમાં ગમે તે થયું હોય, વર્તમાનમાં જીવનની દિશા જાતે જ નક્કી કરી શકાય છે. આ એકદમ મૂળભૂત વિચાર જ આખી ફિલોસોફીનો પાયો છે. આપણા આજના વિશ્લેષણના મૂળ સ્ત્રોત તરીકે આ દસ્તાવેજ છે, રહસ્યસાર. જોવામાં માત્ર એક પાનાનું બુલેટ પોઇન્ટ્સવાળું સાદું લખાણ લાગે, પણ ખરેખર તેના એક વાક્યમાં આધ્યાત્મિક અને દાર્શનિક વિચારોનો બહુ જ ઊંડો અર્થ છુપાયેલો છે. આજના આપણા સમગ્ર વિશ્લેષણનો આધાર સીધો જ આ સ્ત્રોત પર રહેલો છે. તો હવે વાત કરીએ વિભાગ 1ની, જીવનનું બ્લેકબોર્ડ, એક સૂક્ષ્મ દૃષ્ટિકોણ. અહીં આપણું ફોકસ સીધું વ્યક્તિની અંદર ચાલતી પ્રક્રિયા પર છે. જુઓ, સામાન્ય રીતે સમાજ આપણને સવારથી સાંજ સુધી બસ દોડભાગ કરવા જ પ્રેરે છે, બરાબર ને? પણ આ લખાણ કંઈક સાવ અલગ જ વાત કરે છે. અહીં એવું કહેવાયું છે કે જીવનમાં સૌથી પ્રાથમિક કામ કોઈ કઠોર શ્રમ કરવાનું નથી, પણ માત્ર ને માત્ર આનંદ અનુભવવાનું છે. છે ને એકદમ અલગ ખ્યાલ? આ ફિલોસોફી એવો દાવો કરે છે કે સક્રિય રીતે આનંદ શોધવો અને તેને ફીલ કરવો એ જ સૌથી અગત્યનું કામ છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વાત કેવી રીતે આગળ વધે છે. વિભાગ 2, આનંદનું આકર્ષણ, એક સેતુ. હવે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે આપણી અંદરનો આ આનંદ બહારની દુનિયા સાથે કનેક્ટ કઈ રીતે થાય છે? તો આ લખાણ એક બહુ જ પ્રેક્ટિકલ અને સીધો પ્રશ્ન પૂછવાનું સૂચન કરે છે. જો ખબર ન હોય કે કયું કામ કરવું ગમે છે અથવા તો કઈ વસ્તુ સાચો આનંદ આપે છે, તો બસ આ એક જ પ્રશ્ન પૂછવો રહ્યો: મને આનંદ શેમાં મળે છે? દસ્તાવેજ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે કન્ફ્યુઝન હોય ત્યારે આ પ્રશ્ન એક હોકાયંત્રની જેમ એકદમ સાચી દિશા બતાવે છે. આ આખી પ્રક્રિયાને 3 બહુ જ સરળ પગલાંમાં સમજાવવામાં આવી છે. સૌથી પહેલું, એ શોધો કે સાચો આનંદ છે શેમાં. બીજું, એકવાર એ મળી જાય પછી એ આનંદ મેળવવા માટે પૂરેપૂરા પ્રતિબદ્ધ થઈ જાઓ. અને ત્રીજું, આ લખાણના તર્ક પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ સતત આનંદમાં રહે છે અને ખુશી ફેલાવે છે, ત્યારે તે એવા જ આનંદ આપનારા સંજોગો અને વસ્તુઓના સતત પ્રવાહને પોતાની તરફ આકર્ષિત કરે છે. ટૂંકમાં કહીએ તો ખુશી જ ખુશીને ખેંચી લાવે છે. હવે અહીં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે લખાણ એવો સીધો દાવો કરે છે કે વ્યક્તિની આંતરિક શક્તિ એક ભૌતિક ચુંબક એટલે કે મેગ્નેટ જેવું જ કામ કરે છે. એવું નથી કે આ શક્તિ વાપરવાથી કોઈ બેટરીની જેમ પૂરી થઈ જશે. ના, બલકે આ શક્તિનો જેટલો વધુ ઉપયોગ થાય તેટલી જ ઝડપથી અને મજબૂતાઈથી જોઈતી વસ્તુઓને આકર્ષિત કરી શકાય છે. આ શક્તિને એક લિટરલ મેગ્નેટિક ફોર્સ તરીકે જ વર્ણવવામાં આવી છે. હવે વાત કરીએ વિભાગ 3ની, મર્યાદિત વિચારસરણીની પેલે પાર, વ્યાપક પરિવર્તન. અત્યાર સુધી આપણે વ્યક્તિગત આનંદ વિશે વાત કરી, અને આ બાબત ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે જ્યારે આપણે મોટા ચિત્ર તરફ નજર કરીએ ત્યારે 2 વિરોધાભાસી વસ્તુઓ જોવા મળે છે. એક તરફ છે આપણી મર્યાદિત વિચારસરણી, જે એક મોટી દિવાલ કે અદૃશ્ય અવરોધ જેવી છે, અને બીજી તરફ છે માનવજાતની ભવ્યતા, જે અનંત અને અમાપ છે. લખાણ મુજબ જો આ સંકુચિત વિચારોની સીમાઓને ઓળંગી લેવામાં આવે તો સર્જનના દરેક ક્ષેત્રમાં અકલ્પનીય ભવ્યતાનો અનુભવ કરવો 100% શક્ય બને છે. આ સ્ત્રોત મુજબ આપણે અત્યારે જે સમયમાં જીવી રહ્યા છીએ તે કોઈ સામાન્ય સમય નથી. લખાણ નોંધે છે કે આપણે એક ગૌરવવંતા યુગમાં જીવી રહ્યા છીએ. આ સમયગાળો માનવ ઇતિહાસમાં ખરેખર એક અનોખી તક સમાન છે. આ એક એવો ઉત્તમ સમય છે જ્યારે મર્યાદિત દાયરામાંથી બહાર આવીને પોતાની સાચી અને સંપૂર્ણ ભવ્યતાને ઓળખી શકાય છે અને તેને ખુલ્લા મને સ્વીકારી શકાય છે. અને હવે છેલ્લો ભાગ, વિભાગ 4, બ્રહ્માંડની શક્તિ, સર્વોચ્ચ સત્તા. આ અંતિમ ચરણમાં આપણે લખાણના સૌથી મોટા દાર્શનિક વિચાર સુધી પહોંચીએ છીએ, જે માનવસત્તા, સ્વતંત્રતા અને બ્રહ્માંડ સાથેના કનેક્શન વિશે છે.
દસ્તાવેજના અંતિમ મુદ્દાઓનો સારાંશ કંઈક આવો છે. પહેલું, એ સ્વીકારવામાં આવ્યું છે કે આ મૂળભૂત રહસ્યનું જ્ઞાન હવે પ્રાપ્ત થઈ ચૂક્યું છે. બીજું, હવે આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે કોઈ ઉપરવાળી સત્તાના હાથમાં નહીં પણ સંપૂર્ણપણે વ્યક્તિના પોતાના હાથમાં છે. અને ત્રીજું, તે જે પણ રસ્તો કે નિર્ણય પસંદ કરશે તે સાચો જ હશે. આ દર્શાવે છે કે આ ફિલોસોફી કોઈપણ બાહ્ય નૈતિક ચુકાદાઓ વિના સંપૂર્ણ સ્વતંત્રતાની તરફેણ કરે છે. તો સૌથી અગત્યની વાત એ છે કે બ્રહ્માંડની તમામ શક્તિ વ્યક્તિને આધીન છે. લખાણમાંથી લેવાયેલું આ એક અત્યંત શક્તિશાળી અને ક્રાંતિકારી વિધાન છે. તે સ્પષ્ટ કરે છે કે બ્રહ્માંડ કોઈના પર શાસન નથી કરતું, પરંતુ પોતાની સ્વતંત્ર ઈચ્છા અને આનંદની શક્તિથી બ્રહ્માંડની તમામ શક્તિઓનું સંચાલન જાતે જ કરી શકાય છે. આ ખરેખર એક અત્યંત વિશાળ મેટાફિઝિકલ દાવો છે જેને આપણે આજે બારીકાઈથી સમજ્યા. તો અંતે આજના આ વિશ્લેષણને પૂર્ણ કરતા પહેલા એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો ખરેખર સર્જનની આટલી મોટી સ્વતંત્રતા હોય તો આ રહસ્ય અને આ અખૂટ શક્તિના જ્ઞાન સાથે કોઈ પણ પોતાના જીવનના બ્લેકબોર્ડ પર શું લખવાનું પસંદ કરશે? આ એક એવો સવાલ છે જે સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને ભવિષ્યના નિર્માણની જવાબદારી વિશે સતત વિચાર કરતા કરી દે છે. આશા છે કે આજના આ વિશ્લેષણથી આ દાર્શનિક લખાણને એક નવા જ એંગલથી સમજવામાં મદદ મળી હશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.